ક્ષેત્રમાં આગળ વધીએ તો રાજકોટ જેટલું રંગીલું શહેર છે તેટલી જ રાજકોટમાં રાજનીતિ પણ રંગીલી છે, જ્યાં નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચવામાં માહેર છે અને હંમેશા ચર્ચામાં પણ રહે છે. રાજકોટના મેયર મહાકુંભ સમયે ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને ખુદના જ પક્ષના નેતાઓ લોકો ખુદને જ બદનામ કરવાની કોશિશ કરતા હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા. તેવામાં હવે શાસક પક્ષના નેતા મેદાનમાં આવી ગયા છે અને પક્ષના જ કેટલાક નેતાઓ તેમને બદનામ કરવા ઈચ્છતા હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે રાજકોટ ભાજપમાં મહિલા નેતાઓ કેમ બદનામીનો ડર સહન કરી રહી છે અને કોણ તેમને બદનામ કરવા માંગે છે, હેરાન કરવા માંગે છે? શક્તિના હાથમાં સત્તા કોનાથી સહન નથી થતી, જોઈએ આ રિપોર્ટમાં. રાજકોટની રાજનીતિ સમજવી હોય તો વર્ષો લાગી જાય, કારણ કે અહીં ક્યારે કોનું પત્તું કપાઈ જાય અને ક્યારે કોણ બાજી મારી જાય તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલ રાજકોટમાં મહિલા નેતાઓ ખૂબ ડરના માહોલમાં છે. પહેલા મેયર ચર્ચામાં આવ્યા હતા અને હવે શાસક પક્ષના નેતા લીલુબેન. મુદ્દો અહીં સરકારી વાહનમાં હરવા ફરવાનો છે. તમને યાદ હશે કે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા મહાકુંભ સમયે રાજકોટ મનપાની ગાડી લઈને પરિવાર સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા અને આ વાતનો વિડીયો અને ફોટા કોઈએ વાયરલ કરતા ખૂબ વિવાદ થયો હતો. મેયરે ખુદને બદનામ કરવા કોઈએ આવું ષડયંત્ર ઘડ્યાના આક્ષેપ પણ કર્યા હતા અને પછી થોડા દિવસોમાં ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. બધા આ વાત ભૂલી ગયા, પરંતુ આ વખતે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સાથે પણ આવું થયું. નેતાજી રાજકોટ મનપાનું વાહન લઈને ગાંધીનગર આવ્યા હતા, પરંતુ ત્યાંથી સરકારી વાહન લઈને અંબાજી સહિતના સ્થળોએ યાત્રા કરી આવ્યા અને વિવાદ થયો. તેના ડ્રાઈવરને નોકરીમાંથી છૂટો કરી દેવાયો, જેથી લીલુબેન મીડિયા સમક્ષ આવતા જ ભાવુક થઈ પડ્યા અને મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવા આક્ષેપ લગાવ્યા. જે પાર્ટીના કાર્યક્રમોમાં જે ડેકોરમ જળવાવું જોઈએ જળવાતું નથી, શું કહેશો? લઈને આવો એકવાર નથી થયું, અનેક વખત થયું. હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો, એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે. એ પ્રયત્ન હું કરી રહી છું. હું ના નથી પાડતી કોઈ, પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક થઈ રહ્યું છે એમાં હું તમને નહીં કહી શકું અત્યારે. હા, પાર્ટીમાં રજૂઆત કરી છે આપે જે આ તમારી સાથે ઓની થઈ રહ્યું છે લઈને? હા, કરી છે. ભાજપમાં ચોક્કસ લોકો મને કરે છે બદનામ. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ કરે છે મહિલાઓનું અપમાન. મહિલા મોરચાના 12 નેતાઓએ અમિત શાહને મળવાનો માંગ્યો સમય. લીલુબેન સરકારી વાહનથી યાત્રા કરવામાં ફસાયા કે હવે તેમણે જાણે વર્ષોથી દિલમાં દબાયેલી રાખેલી વાતો જુબાન પર લાવી દીધી. મનપામાં મહિલાઓના અપમાનના આક્ષેપ તો લગાવ્યા જ, સાથે સાથે ભાજપના કેટલાક નેતાઓ માનીતા નેતાઓને હોદ્દાની લાહણી કરતા હોવાનો પણ દાવો કર્યો છે. તો બીજી તરફ લીલુબેનની નારાજગી મુદ્દે મેયર અને શહેર ભાજપ પ્રમુખે પ્રશ્નના નિવારણનો દાવો કર્યો છે. પાસે ક્યારે આવ્યા નથી. જે પણ વેદના હોય એને પણ મને કેવી જોઈએ. પાર્ટી પણ એની સાથે છે અને અમે પણ સાથે છીએ. તમે ડ્રાઈવરની વાત કરો છો તો ડ્રાઈવરનું મેં સ્પષ્ટપણે કીધું કે એ ફાળવણી છે ફાયર વિભાગની અંદર થાય છે, કમિશનરના વહીવટી તંત્રમાં થાય છે. એટલે આ એક સ્પષ્ટ મુદ્દો આપને બધાને કહેવા માંગુ છું કે તંત્ર છે એ પણ ખોટું છાપે છે. આમાં એવું હોતું નથી. આપણી માનસિકતા સાથે આ સંકળાયેલા છે. પ્રશ્ન પૂછીને આપ પણ અમને પાડી દેવા ઈચ્છતા લાગો છો, કેમ કે મન મક્કમ બનાવવું એ ઘણું બધું અઘરું કામ છે. લીલુબેન સાથે જે તે વખતે જે કઈ એમના પ્રશ્નો હતા કે કઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે. એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે એ યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે. ક્યારેય આવી રીતનું બન્યું નથી. હું પોતે આજે મારા પરિવારની ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે, તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ, પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે. એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય સવાલ અહીં એ થાય છે
કે ભાજપના નેતાઓ શું સરકારી વાહનથી જાત્રાઓ કરે છે? શું રાજકોટ મનપામાં મહિલા નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે? લીલુબેનને કોણ બદનામ કરવાનું ષડયંત્ર કરે છે? શું મેયરે ભૂતકાળમાં લગાવેલા આક્ષેપમાં સત્ય હતું? હાલ આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે અહીં મહિલા સન્માનની વાત છે. જે પક્ષમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે, મહિલા સન્માનની વાતો થાય છે, ત્યાં મહિલા ખુદને સુરક્ષિત મહેસૂસ ન કરે તે સૌથી મોટો સવાલ છે. તેવામાં ભાજપ આ મુદ્દે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.